જય હિન્દ મારા ખાકીના યોદ્ધાઓ. તો કેમ છો આપ સૌ? અત્યારે કોન્સ્ટેબલના ઉમેદવારો માટે એક જ પ્રશ્ન છે, મેરિટ મેરિટ અને મેરિટ. બધા ઉમેદવારો મને આપણે વિડીયો બનાવ્યો છે મેરિટનો, એમાં બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ આભાર. અને એ સિવાય બી મને મેસેજ આવી રહ્યા છે કે મારા આટલા માર્ક્સથી વારો આવશે કે નહીં આવશે. બધા અત્યારે મેરિટ 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 જ કરી રહ્યા છે. મિત્રો જો ફાઇનલ આન્સર કે આવવાની જ છે. હવે આજે 14 જુલાઈ તો જેવી થઈ ગઈ છે, હવે 16-17 દિવસ છે, પછી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં તો આવી જ જશે ડીવી લિસ્ટ. ત્યારે તો ખબર પડી જ જશે. પણ અત્યારે મને ઘણા મેસેજ આવી રહ્યા છે, એટલા માટે શું એક નાનો વિડીયો બનાવવાનું મેં વિચાર્યું કે એક અંદાજો આવી જાય કે હા ચલો આટલા માર્ક્સ છે આપણા આજુબાજુ તો આપણે સેફ છે, વધારે ચિંતા ના થાય. એટલે આ વિડીયો આજે હું બનાવી રહ્યો છું, નાનકડો એવો કે કોન્સ્ટેબલ ફાઇનલ મેરિટ આની આસપાસ જ રહેશે. જો તમારા આટલા માર્ક્સ છે તો ડીવી માટે તૈયાર રહેજો, ખોટી ચિંતા કરવી નહીં મિત્રો. બરાબર, તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ. તો આ છે જનરલમાં જેના માર્ક્સ 110 થી 120 ની વચ્ચે 110 થી 120 ની વચ્ચે છે, એમના બધાનો વારો આવી શકે છે, ખોટી ચિંતા ના કરશો. અને 120 પ્લસ વાળા તો બધા ફાઇનલ જ છે મિત્રો, ગમે તે કેટેગરી હોય. મને એવા લોકોના બી અત્યારે મેસેજ આવી રહ્યા છે કે જો લોકોના માર્ક્સ છે 120, 125, 130, એવા લોકો બી મેસેજ કરી રહ્યા છે. તો આટલા તો માર્ક્સ છે, એ લોકોને તો ચિંતા કરવાની જ નથી. તમારે તો ડીવી આવશે જે ફાઇનલ જ છે. તમારે અત્યારે એક જ કામ કરવાનું છે, જે તમારે અત્યારે કરવું હોય ફરી લો, મિત્રો જોડે બહાર જઈ આવો, કેમ કે એકવાર તમારું ટ્રેનિંગ શરૂ થઈ જશે પછી ક્યાંય જવા નહીં મળે. એટલે અત્યારે બધા ફરી આવો, મિત્રો જોડે બહાર ફરો, ઘૂમો, મોજ કરો. અને જો ડીવી માટે તમારે જે ડોક્યુમેન્ટ છે એ બધા એકવાર જોઈ લો કે બધામાં નામ સરખું છે, કોઈમાં અલગ અલગ તો નથી ને. કેમ કે પછી ઇસ્યુ આવશે, પછી તમે દોડાદોડી કરશો નામ સુધરાવવા. એટલા માટે અત્યારે ટાઈમ છે તો તમે બધા ડોક્યુમેન્ટ એકવાર વેરીફાઈ કરી લો, કોઈમાં નામમાં ઇસ્યુ તો નથી, કોઈમાં સરનેમમાં ઇસ્યુ નથી, તો અત્યારે સુધરાઈ લો બધું. આટલા માર્ક્સ જો થતા હોય તમે બધા સેફ જ છો, ગમે તે કેટેગરી હોય. 120 પ્લસ વાળા તો આવી જ જશે, એટલે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે મિત્રોના 110 થી 120 ની વચ્ચે થતા હોય જનરલમાં, એ લોકોને બી મળી જ જશે મિત્રો, ગમે તે પોસ્ટ તો મળી જ જશે આટલા માર્ક્સ થતા હોય. એટલું બી કંઈ વધારે મેરિટ ઊંચું નહીં જાય. અને કેટેગરી વાઇઝ 3-4 માર્ક્સ ડાઉન ગણી લેવું, અથવા આપણે જે ડિટેલ કેટેગરી વાઇઝ વાળું વિડીયો તો બનાવ્યું છે, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એમાં આપણે સંવર્ગ વાઇઝ કટ ઓફ બનાવ્યું છે, બિન હત્યારી, હત્યારી, એસઆરપીએફ, જેલ સિપાહી. તો એ વિડીયો તમે જોઈ લેજો એકવાર. આ વિડીયો એના માટે છે માત્ર ને માત્ર કે અત્યારે માર્કેટમાં 88 માર્ક્સ થી લઈને 130 સુધી મેરિટ જઈ શકે એવા વિડીયો બની ચૂક્યા છે. આપણે તો કેટેગરી વાઇઝ આપણે જે જગ્યા આપેલી છે એનું આખું એનાલિસિસ કરીને વિડીયો બનાવ્યો હતો. એના આધારે હું આ એક છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું ફાઇનલ, કે જો આટલા માર્ક્સ છે તો તમારા ફાઇનલ જ છે. ડીવી પછી બી તમારું નામ આવી જ જશે. એટલે વધારે ચિંતા કરશો નહીં, મોજ કરો, ફરો, આરામ કરો. અને જો બીજી તૈયારી કરતા હોય તો એના પર ધ્યાન આપો. કાં તો જેના માર્ક્સ આનાથી ઓછા થતા હોય એ લોકોને બી એટલી હજી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હજી સુધી તો ફાઇનલ આન્સર કી જ નથી આવી. ફાઇનલ આન્સર કી આવશે એના પછી જો એમાં 2-3 પ્રશ્નોનો સુધારા થશે તો બધાના માર્ક્સ વધવાના છે. એટલે જે બોર્ડર ઉપર છે ને, કે જેમના 105 થતા હોય, 107 થતા હોય, 108 થતા હોય, એ લોકોના બી માર્ક્સ તો ફાઇનલ આન્સર કી પછી વધી શકે છે. એટલે એ લોકોને બી ચિંતા કરવાની જરૂર નથી. તમારો બી વધશે તો 110 ની આસપાસ તમે આવી જશો તો તમારું બી કોઈ ના કોઈ તો મળી જ જશે. બહુ બધી 12,000 જગ્યાઓ છે મિત્રો, 1200 નથી લેવાના. એટલે જે લોકો કે છે ને કે વધારે મેરિટ જશે 130 પ્લસ, એ તો પોસિબલ જ નથી. એટલે બધાએ પોતપોતાના મત પ્રમાણે વિડીયો બનાવે છે. આપણે બી જે જગ્યાઓ છે એના પ્રમાણે વિડીયો બનાવે છે, એટલે એની આસપાસ જ રહેશે. અને એસટી કેટેગરીમાં 85 પ્લસ મેં રાખ્યું છે, એટલે 80 પ્લસ હોય તો બી એસટી કેટેગરીમાં મારા મત પ્રમાણે સેફ જ ગણાશે. જેના પાર્ટ એમાં ક્વોલિફાઈ થઈ ગયો 40%, 32 માર્ક્સ, અને આ બાજુ 48 માર્ક્સ, એટલે ટોટલ 80 પ્લસ થતા હોય તો એસટી કેટેગરીમાં મારા મત પ્રમાણે 80-85 પ્લસ સેફ જ ગણાય. એમનો વારો આવી જશે, કેમ કે એસટી કેટેગરીમાં એટલું બધું ઊંચું કટ ઓફ નહીં જતો. તો આ હતો આપણો કટ ઓફ નો વિડીયો. અને મિત્રો આપણે બીજા વિડીયો અત્યારે બનાવી રહ્યા છે. આપણી ચેનલ નવી જ છે, અને હું બી મિત્રો આ તમે જે ફિલ્ડમાં છો એમાં 3 વર્ષ સંઘર્ષ કરી ચૂક્યો છું. એટલે હું બી બધું એનાલિસિસ કરીને અનુભવ પ્રમાણે વિડીયો બનાવું છું. મેં બી બહુ બધી એક્ઝામો પાસ કરી છે. જીપીએસસી ની પ્રિલિમ 2 વખત પાસ કરી છે, એસટીઆઈ મેન્સ લગી છે, એસએસસી જીડી ની એક્ઝામ પાસ કરી છે, ફોરેસ્ટ ની પાસ કરી છે, સ્પીપામાં હું એક ત્યાં જે 2024-25 ની બેચ છે તેમાં હું એડમિશન લઈ ચૂક્યો છું, ત્યાં ભણી ચૂક્યો છું. બધું
એ બધાનો આધાર લઈને જ હું અત્યારે બધા વિડીયો તમારા માટે લાવી રહ્યો છું. એટલે એવું નથી કે આપણે ફાકા ફોજદારી જ કરી છે કે કોઈ બી ગમે તેટલા માર્ક્સ લખીને આપણે મેરિટ માટે આવી જઈએ છીએ. હું બી બધું એનાલિસિસ કરીને જ આવું છું. તેના માટે તમે થોડુંક ચેનલને આગળ વધારવામાં મદદ કરશો તો આપણે તમારા માટે આવા જ નવા વિડીયો લાતા રહીશું. અને આ વિડીયો બી તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના ભૂલતા. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.